અધ્યાય 7 શ્લોક 20। અન્ય લોકો જુદી જુદી વિષયાસક્ત ઈચ્છાને કારણે ભેદભાવની શક્તિથી વંચિત રહીને અલગ અલગ વિધિને અનુસરીને તેમના સ્વભાવ દ્વારા સંચાલિત અન્ય પૌરાણિક દેવતાઓને સમર્પિત થાય છે। લોકો પોતાની પ્રકૃતિ અને સ્વભાવના હિસાબે ઇન્દ્રિય વસ્તુથી આકર્ષાય છે। આપણે કેટલાક જન્મોના સંસ્કારો એકઠા કર્યા છે જે આપણને આપણા જીવનમાં એક ચોક્કસ દિશા આપે છે અને તેથી આપણે વિવિધ ઈચ્છાઓ દ્વારા આકર્ષીએ છીએ। પોતાના દૈવી અસ્તિત્વનું જ્ઞાન ઢંકાયેલું હોવાથી વ્યક્તિ વિવિધ ઈચ્છાઓ અને તૃષ્ણાઓ તરફ ખેંચાય છે અને તે ઈચ્છાઓ અને તૃષ્ણાઓને સંતોષવા માટે હૃદય અને મનના પ્રયત્નો સિવાય તે દેવતાઓની પૂજા પણ કરે છે। ઘણા પૌરાણિક દેવી દેવતાઓમાંથી લોકોએ ધર્મ બનાવ્યો અને તેમના કામ અથવા હૃદયની ઈચ્છાના હિસાબે તે દેવતાઓની પૂજા કરે છે। આવી પૂજા હૃદયને પરમેશ્વરથી દૂર વિવિધ નાના દેવતાઓ તરફ ખેંચી લે છે। ખરેખર શું થાય છે કે વ્યક્તિમાં નાની દુન્યવી ઈચ્છાઓને કારણે તે નાના દેવતાઓ જેમની પાસે ચોક્કસપણે તેમની ક્ષમતા સુધી મર્યાદિત શક્તિ હોય છે તેમની વિધિઓ કરે છે। લોકો વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે પણ તેમણે એ જ્ઞાન નથી હોતું કે એ દેવતાઓ એક અનંત દિવ્ય બ્રહ્મના ફક્ત વિવિધ સ્વરૂપો છે। તેઓ આ દેવોને મુખ્ય દિવ્ય વાસ્તવિકતાથી અલગ કરે છે કારણ કે હૃદય કામ અથવા ઈચ્છાઓનું પ્રભુત્વ ધરાવે છે। તો અહીં આ શ્લોકમાં શ્રી કૃષ્ણ વિશ્વના મોટા ભાગના લોકોનો ઉલ્લેખ કરે છે। ભક્તોના 4 વર્ગીકરણો ભગવાનની પૂજા કરે છે એમ કહીને તેઓ તેમના વર્તનને પણ સમજાવી રહ્યા છે કે તેમનો સ્વભાવ તેમને પરમ દિવ્યથી દૂર દિશામાં ખેંચી લઈ જાય છે।